શું સોનું તેની ચમક ગુમાવશે? સોનાના ભાવ સાવ તળિયે જશે? મિત્રો, બની શકે છે ટ્રમ્પની આ સ્ટ્રેટેજી સોનાના ભાવને સાવ ફાલતુ બનાવી શકે છે અને મિત્રો સોનું સાવ સસ્તું બનાવી શકે છે। મિત્રો, લગ્નગાળું ચાલુ થઈ ગયો છે ત્યારે મિત્રો સોનાના ભાવની અંદર કડાકો જોવા મળી રહ્યો હતો અને મિત્રો ત્યારે બાદ હવે સવાલ એ થાય છે કે આવનારા 2026 દરમિયાન કેટલો થશે સોનાનો ભાવ? મિત્રો, સોનાના ભાવમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી મિત્રો, પરંતુ સોના અને ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે। પરંતુ મિત્રો આજે અચાનક એવું તે શું બન્યું કે મિત્રો બપોર બાદ સોના અને ચાંદીના ભાવની અંદર આવી ગયો છે મહાભયંકર કડાકો। મિત્રો, સોના અને ચાંદીના ભાવને લઈને અત્યારે મહત્વના સમાચાર આવી ગયા છે। તો શું રહ્યા આજના મહત્વના તાજા સમાચાર તેની મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। તો અત્યારે મિત્રો સૌથી વધુ પ્રમાણમાં પૂછાઈ રહેલો એક જ સવાલ છે કે સોનું ક્યારે સસ્તું થશે? સોનું ખરીદવું છે, પરંતુ મિત્રો સોનું અત્યારે ખૂબ જ મોંઘું છે। સોનું ખાલી મધ્યમ વર્ગ નહીં પરંતુ ઉચ્ચ વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો મિત્રો હવે સવાલ એ થાય કે સોનું અત્યારે ખરીદવું કે રાહ જોવી? જો મિત્રો આવનારા 2026ના બજેટની અંદર એવું ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર ફરી એકવાર ઘટાડો થશે તો મિત્રો હજી સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ શકે છે। પરંતુ મિત્રો આ વર્ષે ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર વધારો કરવામાં આવે તો મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર ફરી એકવાર ઘટાડો વધારો આવી શકે છે। અને મિત્રો વ્યાજ દરની અંદર જે અમેરિકન ફેડ વ્યાજ દરની મીટિંગ દર મહિને ચાલતી હોય છે તેની અંદર પણ ફેરફારો થતા હોય છે। તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં પણ વધારો ઘટાડો આવતો હોય છે। તેમજ મિત્રો વાત કરીએ તો અત્યારે હાલ અમેરિકા દ્વારા જે દબાણ આપવામાં આવ્યું છે, અમેરિકાની જે ઇકોનોમીની અંદર દબાણ આવી રહ્યું છે તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર ફેરફાર જોવા મળતો હોય છે। અને ગયા વર્ષે અમેરિકાની ચૂંટણી બાદ મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર ધડાધમ વધારો આવ્યો અને મિત્રો અત્યારે એક વર્ષની અંદર 1,30,000ની સપાટી સોનાના ભાવે કુદાવી દીધી અને ત્યારે ચાંદીનો ભાવ મિત્રો 90,000ની આસપાસ જોવા મળ્યો હતો અને અત્યારે 2,03,000ની આસપાસ જોવા મળી રહ્યો છે। બમણા કરતા પણ ચાંદીના ભાવમાં એક વર્ષની અંદર વધારો જોવા મળી રહ્યો છે। અને મિત્રો વાત કરીએ તો સોનાના ભાવની અંદર અસર કરતા પરિબળો જોઈએ તો સોનાના ભાવની અસ્થિરતા, સ્થાનિક અને વૈશ્વિક પરિબળો જે મહત્વના હોય છે, જે મહત્વની ભૂમિકા ભજવતા હોય છે સોના અને ચાંદીના ભાવ વધવા પાછળ। જેમાં મિત્રો વાત કરીએ તો સૌપ્રથમ પુરવઠો અને માંગ। જેમાં મિત્રો વાત કરીએ તો મુખ્ય પરિબળ છે સોનાનો પુરવઠો, તેના કરતા મિત્રો માંગ અત્યારે વધી રહી છે કારણ કે મિત્રો સોના અને ચાંદીની અંદર અત્યારે રોકાણ કરવામાં લોકો વળગી રહ્યા છે। તેના લીધે મિત્રો સોનાને અત્યારે ખૂબ જ કિંમતી ધાતુ મનાઈ રહી છે અને સોનાએ ક્યારે મિત્રો જોઈએ તો જેને રોકાણ કર્યું છે તેને ક્યારેય ઘટાડા તરફ જયું નથી। તેથી અત્યારે લોકો સોનાની અંદર રોકાણ કરી રહ્યા છે અને માંગ વધી રહી છે, પરંતુ મિત્રો પુરવઠો પૂરતો નથી। તેના લીધે મિત્રો માંગ વધવાને કારણે સોનાના ભાવની અંદર અત્યારે વધારો જોવા મળી રહ્યો છે અને નવા ઉચ્ચતમ સ્તરે પણ સોના અને ચાંદીનો ભાવ જોવા મળી રહ્યો છે। અને વૈશ્વિક અને આંતરરાષ્ટ્રીય બજારો જે ભારતીય બજાર પર અસર કરતા હોય છે તેના લીધે મિત્રો ઇન્ટરનેશનલ બજારમાં અને ભારતીય બજારની અંદર પણ ફેરફારો જોવા મળતા હોય છે કે ઇન્ટરનેશનલ લેવલે સોના અને ચાંદીના ભાવમાં બહુ વધારે પ્રમાણમાં વધારો આવે ત્યારે ભારતીય બજારની અંદર સોના અને ચાંદીના ભાવમાં વધારો આવતો હોય છે। અને ઘણા મિત્રો સોના ચાંદીની અંદર રોકાણ કરવા માંગતા હોય તો સોના અને ચાંદીમાં રોકાણ કરવું હોય તો અત્યારે કરી શકાય, અથવા તો થોડું કરેક્શન આવે ત્યારે પણ તમે રોકાણ કરો તો પણ તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। અને આપણે આ વિડીયોની અંદર આજના સોના ચાંદીના ભાવની પણ વાત કરી રહેલા છીએ, જેમાં મિત્રો સોનાનો ભાવ ફરી વધવા લાગ્યો છે તો હવે શું થશે? સોનાનો ભાવ ઘટશે કે કેમ તેની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે આગળ કેવી રીતના સોનાનો ભાવ ઘટશે, તેમજ કયા પરિબળો છે કે જે સોનાના ભાવને અસર કરે છે કે જેના લીધે સોના અને ચાંદીનો ભાવ પણ અત્યારે આસમાને ટપકી રહ્યો છે। તો મિત્રો તે જાણવા માટે
આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર રેટ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જે મિત્રો નવા હોય તે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને મિત્રો આવનારા વિડીયોની માહિતી તમારા સુધી ઝડપથી મળી રહે। તેમજ મિત્રો વાત કરીએ તો તમે પણ તમારા શેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શેરના પણ સોના ચાંદીના ભાવ તમારા સુધી મળી રહે। તેમજ મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવની અંદર જે વધારો થઈ રહ્યો છે તેના મુખ્ય પરિબળ જોઈએ તો સોનું એ મુખ્યત્વે અમેરિકન ઇકોનોમી ઉપર આધાર રાખતું હોય છે અને મિત્રો ચાંદીનો ભાવ એ ચાઇના ઉપર આધાર રાખતો હોય છે કે જે ચાઇનાની અંદર ઇકોનોમીમાં ફેરફાર થતો હોય અથવા તો ચાઇનાની અંદર જે માંગ વધારે અથવા તો ઓછી ઊભી થતી હોય તેની મુખ્યત્વે અસર સીધી ને સીધી ચાંદીના ભાવ ઉપર કરતી હોય છે। અને અત્યારે મિત્રો ચાંદીનો ભાવ એક વર્ષની અંદર બમણાથી પણ વધુ થઈ રહ્યો છે। તેનું મુખ્ય કારણ જોઈએ તો સોલાર પેનલ અથવા તો જે ઇલેક્ટ્રિક વાહનોની અંદર જે ચાંદીનો ઉપયોગ વધી રહ્યો છે તેના લીધે મિત્રો ચાંદીની માંગ પણ વધી રહી છે, તેના લીધે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે। અને મુખ્યત્વે ચાંદીનો ભાવ વધવાનું કારણ જોઈએ તો સોલાર પેનલને અંદર જે ચાંદીનો ઉપયોગ થઈ રહ્યો છે તેના લીધે ચાંદીના ભાવમાં પણ વધારો આવી ગયો છે। અને જે મિત્રોને સોના અને ચાંદીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તેવા મિત્રોને એસઆઈપી પ્લાન્ટ અનુસાર સોના અને ચાંદીની અંદર ઇન્વેસ્ટ કરી શકાય, જેમાં મિત્રો તમે એસઆઈપી પ્લાન્ટ જે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ કહી શકાય તેમાં મિત્રો તે જ પ્રમાણે તમે જો રોકાણ કરો તો તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। તેમાં મિત્રો કેવી રીતના હોય છે કે ધારો કે તમારું બજેટ 10 લાખનું હોય, તમારે 10 લાખનું રોકાણ કરવાનું હોય તો તેના 5 ટુકડા પાડી દેવાના 2 લાખના, જેમાં મિત્રો તમે અત્યારે ભાવ હોય કે 1,33,300 રૂપિયા તો અત્યારે તમે 2 લાખનું સોનું ખરીદી શકો છો। અને ત્યારબાદ થોડું કરેક્શન આવે એટલે કે 2000 રૂપિયા જેટલું કરેક્શન આવે તો 1,30,000 અથવા તો 31,000 સોનાનો ભાવ આવે ત્યારે તમે બીજો પાર્ટ જે બીજા 2 લાખ રૂપિયા હોય તેની ખરીદી કરી શકો। જેથી મિત્રો તમે અત્યારે જો તો 1,33,000 માં 2 લાખ સોનું અને બીજા 2 લાખનું 1,31,000 માં સોનું, જેમાં તમને 1,32,000 ની આસપાસ સોનાનો ભાવ મળી શકે। અને સોનાનો ભાવ એ ક્યારે 50,000 કે 60,000 થવાનો નથી। તો જે મિત્રોને રોકાણ કરવું હોય તો અત્યારે જ રોકાણ કરી શકાય। અને મિત્રો હવે આપણે આજના સોના ચાંદીના ભાવની વાત કરીએ, જેમાં 1 ગ્રામ ચાંદીના ભાવ છે આજે 192 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1,924 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ ચાંદીના ભાવ 19,248 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 1,92,480 રૂપિયા જોવા મળી રહ્યો છે। જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં વધારો થયો છે। અને મિત્રો આજના સોનાના ભાવની વાત કરીએ તે પહેલા છેલ્લી 24 કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈએ તો ગ્રાફમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે આજે ફરી એકવાર સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે। તો આ વધારો કેટલો છે તેની વાત કરીએ તો 22 કેરેટ સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 12,454 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,24,540 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 12,45,400 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં આજે 4160 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 1,335 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,33,500 રૂપિયા, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 13,35,000 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં આજે ફરી એકવાર વધારો ભયંકર જોવા મળી રહ્યો છે। અને મિત્રો આવનારા સમયની અંદર જો ડોલર ઇન્ડેક્સની અંદર વધારો કરવામાં આવે તો મિત્રો સોનાના ભાવની અંદર ઘટાડો થાય તેવી પણ અત્યારે મહત્વની જાહેરાત કરવામાં આવી છે। અને તેવી જ રીતના દર વર્ષે એવું જ થતું હોય છે કે ડોલર ઇન્ડેક્સની અંદર વધારો થાય તો જ સોનાના ભાવની અંદર ઘટાડો થતો હોય છે મિત્રો। તેમજ મિત્રો વાત કરીએ તો તમે દરરોજના સોના ચાંદીના ભાવ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર રેટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમારા સુધી ઝડપથી મળી રહે। તેમજ મિત્રો તમે પણ તમારા શેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શેરના પણ આજના સોનાના ભાવ, જેમાં મિત્રો 22 કેરેટ, 18 કેરેટ, 24 કેરેટના ભાવ તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે।